ભાભરમાં ઠાકોરજી ભગવાનની 75મી શોભાયાત્રા નીકળી। ઠાકોરજીની શોભાયાત્રા જોવા માટે આજુબાજુ ગામડાઓમાંથી આવતા લોકોની ભારે ભીડ જોવા મળી। ઠાકોરજી ભગવાનની ભવ્ય શોભાયાત્રા ભાભર રામજી મંદિરેથી નીકળી વડ તળાવ આવી પહોંચ્યા અને સ્નાન વિધિ કરાઈ હતી। ભાભરમાં છેલ્લા 75 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવા સુદ 11 જલ ઝીલણી 11ના દિવસે ઠાકોરજી ભગવાનની શોભાયાત્રા ભાભરના રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ભાભર જૂના વડ તળાવ ખાતે પહોંચતા દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વૈષ્ણવ ટ્રસ્ટ ભાભર દ્વારા રામજી મંદિર મુકામે 75 વર્ષથી ભાદરવા સુદ 20થી ભાદરવા સુદ 10 સુધી 9 દિવસ રામ પારાયણ કથા અને 10મા દિવસે ભાદરવા સુદ 11ના દિવસે ઠાકોરજી ભગવાનની ભવ્ય શોભાયાત્રા સમસ્ત વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ દ્વારા નીકાળવામાં આવે છે। શોભાયાત્રા રંગેચંગે નીકળે છે અને આ શોભાયાત્રામાં નાના નાના બાળકો દ્વારા વેશભૂષા ધારણ કરવામાં આવે છે તેમજ આ વખતે સિંદૂરની થીમ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। શોભાયાત્રા રામજી મંદિર આઝાદ ચોકથી લઈને વડ તળાવે આવે છે અને વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ઠાકોરજી ભગવાનને સ્નાન વિધિ કરાવી 5 ઘરે ભગવાનની પધરામણી કરી અને ભગવાનની શોભાયાત્રા મંદિરે પહોંચે છે। આ શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા। ભાભર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઠાકોરજી ભગવાનની 75મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। જળ ઝીલણી 11ના પવિત્ર દિવસના આજે પવિત્ર દિવસે ખૂબ જ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ભાભર નગર આજે ભક્તિના સાગરમાં હિલોળે ચડ્યું હતું। ખૂબ જ ભક્તિભાવથી ભાભર નગરની શોભાયાત્રા ભાભરની નગરચર્યા પર ભગવાન નીકળ્યા હતા અને ખૂબ જ ભક્તિભાવથી લોકોએ શોભાયાત્રામાં જોડાયા હતા। આ સાથે સાથે ભાભર નગરજનોએ ભગવાનને પ્રાર્થના કરી હતી ગામની સુખ શાંતિ માટે અને સમગ્ર વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી ભગવાનના આજે ભક્તિમય દિવસ વિતાવ્યો હતો। ચાલતી પરંપરા મુજબ શ્રી વૈષ્ણવ ટ્રસ્ટ ભાભર તરફથી રામજી મંદિરમાં 76 વર્ષથી રામ પારાયણ ભાદરવા સુદ 20થી ભાદરવા સુદ 10 સુધી 9 દિવસ ચાલે છે અને 10મા દિવસે ભાદરવા સુદ 11ના દિવસે ઝીલણા એકાદશીના દિવસે ઠાકોરજીની શોભાયાત્રા ઝીલણી 11ની તળાવ કાંઠે વડ તળાવ સુધી આવે છે અને ખૂબ જ મોટા અને સારા માહોલમાં આ રથયાત્રામાં લોકો જોડાય છે અને ખૂબ જ લાભ લે છે અને પછી ઠાકોરજી 5 ઘરોમાં પધરામણી કરી અને રાત્રે 8-8:30 વાગે નિજ મંદિર પધારે છે। આ ઉત્સવ આ ગામ માટે વૈષ્ણવ સમાજ માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સારી રીતે ધાર્મિક રીતે ઉજવાય છે। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।